છે બાર ને શનિવારના પ્રકાશભાઈ ઘરે આવી ગયો છું અને તમારા ભાઈએ મસ્ત મજાનું ફેસ વોશ માથામાં નહીં પણ મોઢામાં લગાડી દીધું છે. પ્રકાશભાઈ ભાઈ નાસ્તો કરવા બધા બી ગયા અને હું ને માસા તો ફ્રેન્ચ ફ્રાય ખાઈએ છીએ. અમારા મહિના ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતા, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં. હું પણ મજામાં છું. નાજન મસ્ત મજાનું થઈ ગયું છું ફ્રેશ. અને અત્યારે કારમાં વ્લોગ ચાલુ કરું છું. બહાર તો ભાઈ વરસાદ આવે છે. અત્યારે હું આવ્યો છું ભાઈની દુકાને અને ઓલમોસ્ટ અત્યારે વાગી ગયા છે 5 વાગી ગયા, 5:10 જેવું થઈ ગયું છે. અને એક કામ છે અને આજે છે બેનનું જાગરણ. રાતે આખી રાત જાગવાનું જાગરણ છે કે જોયા પાડો હતા 5 દિવસ મોડી વસ્તુ ખાવાની તમને બધાને ખબર જ હશે. તો મોડી વસ્તુ ખાઈને બધા ધરાઈ ગયા છે, મતલબ કે વરસ છે એટલે ખાવું પડે એવું છે. તો એવું કાંઈ હોય મને ખબર નથી, બહુ જાણકારી નથી, પણ આ જાગરણ છે આખી રાતનું. તો બધા જ ફેમિલી લોકો આજે સાંજે બધા એકવાર આવવાના અને ભાઈ વરસાદની આગાહી આઠું 2 દિવસની રજા આપી દીધી છે. અને પછી સન્ડે આવે છે એટલે 3 દિવસની ઓલમોસ્ટ બધા જ છોકરાઓને રજા છે. એટલે હું કહે કે મિની વેકેશન જેવું થઈ ગયું છે. અત્યારે તો ભાઈની દુકાને આવ્યો છું અને 6 વાગે એક મારું પર્સનલી કામ છે, એક ઇન્ટરવ્યૂ દેવા જવાનું છે કેમ કે ક્લબમાં જોડાવું છું એટલા માટે. અત્યારે વરસાદ આવે છે, રેનકોટ પહેરીને જાય તો કપડાં બગડી જાય કેમ કે પ્રોફેશનલ રીતે તૈયાર થઈને જવાનું છે એવું કહે છે. કાર તો આપણને કંઈ આવડતી નથી, કાર લઈને નીકળી જાત, પણ હવે જોઈએ છીએ ઇન્ટરવ્યૂ દઈએ શું છે નહીં, કેમ કે ગાડી લઈને જવું પડશે. મને એમ લાગે કે રેનકોટ પહેરીને તો વરસાદનું એમ થાય કે પલ્લી જવું થોડાક તો કપડાં થોડાક ખરાબ દેખાય, પણ કાર આવડતી નથી, જોઈએ જે કંઈ હોય. અને હા ગાઈસ, તમને એમ કહું છું કે આજે હું આખી રાત વ્લોગ કરવાનો હું, મતલબ કે મેં એક એવો ચેલેન્જ લઉં છું કે 1 કલાક હું વ્લોગિંગ કરી, મતલબ કે 1 અવર ચેલેન્જ, 1 કલાક વ્લોગિંગ કરી એમ એ ચેલેન્જ લઉં છું કેમ કે આખી રાત જાગવાનો છું. અને દિવસે અત્યારે થોડોક મેં સવારનો ચાલુ કરી દીધો હતો વ્લોગ, પણ સવારે થોડોક મોડો જાગ્યો તો એવું હતું. અને કાલ રાતે તબેલે ગયો હતો તો એ વ્લોગે જોવાનું ભૂલતા નહીં, બહુ મસ્ત નેક્સ્ટ લેવલનો વ્લોગ બન્યો. અને અમારા નિખિલભાઈ એવા શાયર અમારા હારે હોય પછી કાંઈ ઘટે જ નહીં. અત્યારે તો બધા સૂતા છે મને લાગે કેમ કે 5:15 જેવું જ થયું હજી. અને કૌશિકને થોડીક મજા બગડી ગઈ છે તે ભાઈ જોયે, હું તો થોડુંક મેં ફોનમાં થોડુંક બેવું ને મેં વ્લોગ ચાલુ કરી દઉં. અને ઇન્ટરવ્યૂમાં જવાનું હતું તો મેં કીધું થોડુંક હું વ્લોગ ચાલુ કરું એમ, પછી ત્યાં જોઈએ હું છે વ્લોગ ઉતારવા દે છે કે નથી દેતા એમ. પણ ત્યાં લગન મેં ઇન્ટરવ્યૂમાં જઈએ અને નવો માલ આવ્યો છે તો માલ ચડાવે છે એવું બધું કરે છે ભાઈ ને ઉદો ને બધા છે. અને વરસાદ ભાઈ એક નંબર આવે, તમને બતાવું જોવા. અહીંયા તો પાણી ભરાઈ ગયા સુરતમાં ઘણી જગ્યાએ, કાકાને ફોન કર્યો હતો અને પૂર્ણાગામ સાઈડ તો પાણી ભરાઈ ગયા. તમારે કોઈ પાણી સુરતમાં રહેતા હોય પાણી આવતું હોય કઈ જગ્યાએ આવ્યું છે તો કોમેન્ટમાં જણાવજો. અને નાસ્તો કરવાનું મન થાય પછી શરદી બહુ છે મને, એટલે એને કાંઈ નાસ્તો નથી કરતો. ને કૌશિકને એવું છે, એ છોકરાને મજા બગડી ગઈ છે, ગયા હરેશભાઈને બે હું છે નહીં જોઈએ છીએ. બાકી આજનો બ્લોગ 1 કલાકનો થવાનો છે, તમને એવી મોજ કરાવવાની છે આખી રાત. અને ગાઈસ એક વાત કહું, એક વાત તો એમ આજે એવું આવ્યું છે કેમ કે કાલે છે શનિવાર ને આજે છે શુક્રવાર, એટલે હું દર શનિવાર રહું છું તમને ખબર છે, પણ હું શનિવાર રહું છું એટલે બહારનું કાંઈ ખાવાનું આવે નહીં એટલે એકટાણું જ કરું ખાલી, કેમ કે રાતે 12 વાગ્યા પછી શનિવાર આવી જાય એટલે મારે કાંઈ બહારનું ખાવાની ને આ બધા ફેમિલી લોકો બહારનું ખાવાના એમ. તો પપ્પા કાલે જ કહેતા હતા શુક્રવાર હતો ત્યારે કે છે ને કે ઉકા ભણાને કે ખમણ આપણે ખાવા છે એમ. તો હું ખમણ કે ખાવું આપણે એમ, તો મેં કહ્યું કાંઈ નહીં એમ ખાવું. તે બેનને ખમણ ખાવાના હતા એટલે પપ્પા કહે કે કાંઈ નહીં કે આપણે કાલે શનિવાર છે ને તો કાલે જાગરણ છે બેનને તો ત્યારે ખાવું. અમે કહ્યું મારે નહીં ખવાય, મેં કાંઈ વાંધો ન ખવાય તો, કેમ કે શનિવાર ગાઈસ તો હું પહેલેથી રહું છું કેમ કે દાદા શું કહેવાય કે મને આમ પ્રેમથી રહું છું, કોઈ એમ નહીં કે આમ રહું છું તેમ રહું છું એવું કાંઈ નહીં, ખાલી પ્રેમથી જ રહું છું. તો કાંઈ નહીં ગાઈસ, અત્યારે તો ભાઈ જઈએ દુકાને, હું છે તમને બધું બતાવું અને જઈએ પછી ઇન્ટરવ્યૂ માટે. બીજું તો હું દાદા વરસાદ આવે જોરદારનો વરસાદ આવે અને બધા ગોઠવણી કામકાજ ચાલુ છે. ફોનમાં થોડું ઘણું પાણી આવી ગયું એટલે દેખાતા નહીં, નવો માલ આવ્યો છે એટલે બધા માટે જોવા ભાઈ ને બધા છે. અને ગાઈસ ભાઈ ઘરે આવી ગયો છું અને તમારા ભાઈએ મસ્ત મજાનું ફેસ વોશ માથામાં નહીં પણ મોઢામાં લગાડી દીધું છે. અને બેનને જાગરણ છે તો જો ભાઈ બેઠી છે અને મારે આવશું ઇન્ટરવ્યૂ દેવા, મેં તમને કીધું એમ ઘરે આવી ગયો છું. અને ભાઈ ફટાફટ ફેસ વોશ કરીને જાવ ઇન્ટરવ્યૂ દેવા ને 15 મિનિટ મોડો છું તો ફટાફટ ગાડીને નીકળો કેમ કે વરસાદ એટલો આવતો હતો ને વાત જવા ગયો. ગાઈસ ભાઈ ઇન્ટરવ્યૂ દઈને આવી ગયો છું અને અત્યારે જાઉં છું પાછો કૌશિકની દુકાને.
કેમ કે કૌશિકને મજા નથી તો ઘરે ઉઈ જવું છે 8:30 દુકાન બંધ કરી દેવી એવું યાર. ઇન્ટરવ્યુ તો ભાઈ 2 કલાકની 6 વાગે કે 8 વાગી ગયા. ઇન્ટરવ્યુમાં જોઈએ રિઝલ્ટ શું આવે છે નથી આવતું. અત્યારે જાય કૌશિકની ત્યાં દુકાન બંધ કરીને જવું છે ઘરે અને મારે જમી લેવું છે. જમવાનું બની ગયું હતું ઘરેથી આવો ત્યારે તો મેં કહ્યું કાંઈ નહીં જાવ એમ. તો અત્યારે તો પહોંચી ગયો મજા નથી તો ભાઈ ઘરે નહીં થયું. ગાઈસ ભાઈ અત્યારે જમીન રેડી થઈ ગયા એને વાગી ગયા છે 10:30 અને વરસાદ કાંઈ આવે ભાઈ વરસાદ તો લેવાનું નામ નથી રૂકતા પણ અમારે શું ચોમાસું હોય ને એટલે થોડું ગરમ ખાવાનું મજા આવે એટલે અમે અત્યારે આવ્યા છીએ ભાઈ મંચુરિયન ખાવા. અને આજની સ્પોન્સરશિપ છે ને અમિત આવ્યો. અમિત તો વ્લોગમાં નથી આવતો વાયા ફરી જાય પણ એને અચાનક એકવાર લઈ લેવું. આજ તો અમારા ઉદાભાઈ આવ્યા છે. ઉદાભાઈની સ્પોન્સરશિપ છે ભાઈ મંચુરિયન ખાવાની તો ભાઈ મસ્તીનું મંચુરિયન ખાઈએ. હા ભાઈને તો તમને બતાવું. ગાઈસ ભાઈ અત્યારે રહે છે ભાઈ જાગરણ કરવા ભાઈ માસીને ન્યા માસાની ન્યા અહીંયા પેલી છે મળીને ફ્લેટ છે ત્યાં અત્યારે ઉદો ભાઈ અમારે હારે છે તો આખી રાત જાગવાનું છે. દર વર્ષનું છે પણ જોઈએ છે આખી રાત ભેગા કેમ કે ચેલેન્જ છે આ એટલે પણ જોઈએ 1 કલાકનો ચેલેન્જ છે. દર વર્ષે ઘરે કરીએ છીએ પણ આ વખતે કે માસા કે આવો અમારા ઘરે એટલે જઈએ છીએ અને ભાઈ એમ તો અહીંયા ઘરે નથી આખા ઘરે નથી કરતા. હા શું કે ગાઈસ ભાઈ અત્યારે જઈએ છીએ વાગી ગયા છે 12 ને અમે શું કહેવાય શનિવારના પ્રયાસ થઈ ગયા છે. શનિવાર થઈ ગયો એટલે 8મા મહિનાની પહેલી તારીખ થઈ ગઈ. તમારા ભાઈનો આવે છે બર્થડે અને મસ્ત મજાનો ચેલેન્જ લઈ છે. ચેલેન્જમાં તમને સપોર્ટ એવો જ હોય ને નેક્સ્ટ લેવલ સપોર્ટ ફાડી નાખીને એવો સપોર્ટ મારો અત્યારે નથી ભાઈ કટ કરી નાખેલા ઈ કટ કરી નાખી ભાઈ ગાઈસ બર્થડે આવે તો સપોર્ટ ફૂલ જોઈએ. ગાડી ક્યાં હા રી બુલેટ કાઢીને માસાની જો ભાઈ નંબર પ્લેટ વીઆઈપી નંબર પ્લેટ કરાવી ગયો ભાઈ. હાલે ગાડી ક્યાં મેં કીધું તમને ખબર હાલતો જોઈએ બે આયા રી લાખું વરસાદ કેવો આવે હા એલા હું નથી આવતો વરસાદ ગાડી ક્યાં મેં કે ભૂમિને ફોન કરું કે ગાઈસ ભાઈ જઈએ છીએ બીજા માસી ઘરે નૈતિક માસ છે ને ત્યાં જઈએ છીએ એના ઘરે. તમે લોકો એના ઘરે જઈએ છીએ આપણે એમ હું કે અઠિયો રમીએ ને તો અઠિયાની કુકરીને અઠિયો આખો લેવા જઈએ ગાડી આખીએ પછી જાય બહાર. અને ભાઈ તો હોઈ ગયો કેમ કે અમદાવાદ ગયો તો તમને એમ ખબર ન હોય તો કહી દઉં કાલના બ્લોગમાં નહોતું કીધું એટલે કહી દઉં છું કે અમદાવાદ ગયો તો ફૂલ અવેલેબલ સ્ટોક થઈ ગયો દુકાનમાં માલ લેવા ગયો તો અમદાવાદ પણ આવી ગયો હે અને થાકી બાકી ગયો મોરો કપડાં લેવા વૈયા હોય એમ કહે છે ઉદયભાઈ મોરો અને મારે ઉદાભાઈ ને અને શું કહેવાય નૈતિક ને આખી રાત જાગવાનું ને બ્લોગનો છે ને આ ચેલેન્જ છે ને ચેલેન્જ પૂરો કરવાનો છે. હમણાં જાય ઉપર મને વચ્ચે 2 વાગે ઉપર નથી જવાનું. અરે પહેલા આપણે ઓલું લેવાનું જવાનું ઉપર જાવ શું કરવાનું હું ચેલેન્જ કર્યો હોય મેં 1 hour બ્લોગિંગ કરવાનો. હાલો ભાઈ જવા ગયો ગામમાં કુતરા થારે મારે ફાટે વરસાદ આવે છે. હું તો હે ને ગાઈસ વચ્ચે બેઠો એટલે હું કે બી સાઈડ થી હાલો જવા ગયો ગાઈસ. Like a subtle thrill, shadows dance on the windowsill. Concrete dreams in the glow collide. Breathe it in, let the waves decide. હવે કહી દે એકવાર કહી દે માસી તું એકવાર કહી દે કહી દે રીલ્સ ઉતારી એમ કહીશ તને ભાઈ શું કહેવાય કે આ લાકડાનું પાટિયું લઈ લીધું અઠિયો છે એમાં અને ભાઈ આ બટેકા લઈ લીધા હુકી ભાજી આટું કેમ કે બેનોને હુકી ભાજી ખવડાવવાની એમ નકર નાસ્તો કરવાનો પણ જોઈએ હું છે નથી એમ મારે ને માસાને છે ને સ્પેશિયલ ફ્રેન્ચ ફ્રાય ખાવાની છે કેમ કે શનિવાર છે. માસા કંઈ ખવાય મને નથી ખબર કેમ કે ઘણા સમયથી રહું છું હું નથી ખાતો પણ જોઈએ છીએ જાય બીજું હું કન્ટિન્યુ મંચુરિયન તો ખાધું ને હમણાં ભાઈ જતો તારે આખી રાત જાગવું હોય ને તો એ હાલ છે 2 ભૂમિ પાસેથી એક લેવાનું છે પ્રીતિ એ નહીં તારે આખી રાત જાગવું હોય ને બરોબર તો એને ભૂમિનું એક પત્તું લેવાનું છે ને પ્રીતિનું એક પત્તું લેવાનું છે બરોબર. તારી પાસે રાખો ઢબ આવ્યો છે ગાઈસ ઢબ હાલ પાપો 2 વાર આવી ગયો છે 2 વાર આવી ગયો છે ક્યુટ બેબી ને 2 વાર ક્યુટ બેબી ને 2 વાર આવી ગયો છે. અને લેવાનું गाइस देखो गाइस कितने देखो इतने सारे हमारे पास तो एक भी नहीं है मेरे पास और नहीं थी रोस्ट कर दिया
ગાઈસભાઈ ત્રીજી વાર આવી ગયો છે. મોટું તે જોવા જેવું ગાઈસભાઈ ત્રીજી વાર ઠપ એવો છે મળે. મોટું નથી દેખાડતો એનું. અમાર બે પાસે તો હજી એક પત્તો આવે ને આની પાસે જોઈએ એક પત્તો આવે ને એની પાસે. એક્સ્ટ્રા પત્તા ટોમાં આપ્યો ની હતાડી દીધો. પાછળ હવે આમ કહીને તો તું હારી ગયો છો કેમ કે હવે એટલા જ પત્તા વધ્યા છે અને એટલા જ વધ્યા હવે જોઈએ છીએ. પાછળની બાજુ તારે હે ને ખાલી રેકોર્ડ બના. હું નસ્તે આને દર વખતે ઠો આપી દઉં. અમારે પાસે એક આવે ને તારે ઠો આવે એટલે અમારે પાસે આવવા ન જોવે ખાલી બસ. તારે હે ને સ્કોર બનાવે છે ઠબ નો કેટલો આવે એમ. ગાઈસ ભાઈ પાછી હવે હાવ હવે ને કેટલો રસ કે હવે ગાઈસ આવે મારી પાસે આગળ ચડે એવું હતું ખાલી આ બાદશાહ ને ચડાવી દીધું એને મારે ચડે મતો તો બાદશાહ ને ચડાવી ઝાંકી દીધું એને. આમ નો હાલે. આ પ્રીતિ એમ કર્યું બાકી એને ઠપ તો પ્રેશર આપો. મેં હમણાં શું કીધું મારી નૈતિક પાસે એક પત્તો આવે ને એટલે એને હમણાં ઠપ આવશે એને એમ. આપણી પાસે એક હવે એનો આ ઉદયભાઈ પાસે થોડી થપ્પી બનવા માંડી છે. આપણે બે ભાઈઓ પાસે એક જ હતું આ તો ઠપ માં આપ્યું મામા એ પકડાયું ને પાછો એક વાર આવી ગયો કલેક્ટર સાહેબ જો હવે મને એક પત્તું મારે એક પત્તું આપવાનું બાકી છે બરોબર 3 હતા એક ગલ આપી દો અલગ અલગ. મારી પાસે 0 બતા છે હવે હું જીતી ગયો. મારી પાસે 2 છે. ડોક્ટર સાહેબ કીધાણા લાઈમાં બરાબર અરે ભાઈ તારો રેકોર્ડ બની ગયો 5 વાર 5 વાર નો રેકોર્ડ બની ગયો 5 વાર નો રેકોર્ડ બની ગયો 5 વાર. કોઈ જીતા નથી. આ પાછા 8 પત્તા મેં ગણ્યા તો 1 2 3 4 5 6 7 ને 8 જો આ બધા આપ્યા ની પત્તા એને ભેગા કર્યા. આવો ભાઈ. જો હમણાં પંચો હતું ના દોડી આવી ગઈ લે આ બે છે પંચો હતું દોડી આવી ગયા. આ બધું ઉપર નીચે કરે ક્યારનો આ કેમ ઈ પે તડતા પાને ઈ લઈ મને એવું લાગે પણ હવે ઈ બી નહીં. કેટલી 5-6 વાતે ઠો લીધા ભાઈ. હા તો હુઈ જા ઊંઘ આવે મામા એને ઊંઘ આવે ઊંઘ બીજું કાંઈ નથી આવતું. તો હારું હોય. તું હે ને તું મોં ધુક્યા જા મોં ધુક્યા લે હાલે વાહ. પૂરો તારા બોલવાનો હક આવ્યો છે ગાય મને પીવા ચડી ગયો છે જો પહેલી વાર સિંહ અમારો સિંહ જોજો હમણાં કેમ દાવ લઈ દો તમે દાવ લઈ દો સિંહ દાવ જો ખાલી આમ જો સિંહ દાવ લઈ દો ખાલી. હમણાં સિંહ માંથી મીંદડું થઈ જાય ને તો જ બાકી એને મગજ નથી આવતો થોડોક ઈ હે જાગ્રત અવસ્થામાં નથી ડિપ્રેશન. મારો એકો છે બરાબર ઠપમાં મારો એકો છે 1 2 3 4 5 6 7 8 9 10 મારો જો એક લાલનો દિલ છે બરાબર મારી એક દાલ કેટલા પાણે બે એક જ આ શું બોય કેટલા એક જ ભૂમિ આ શું બોય કેટલા આ ભૂમિ આ આમ શું જો હોય સાંભળ મેં એક જ આપ્યું. એક જ મેં એક જ આપ્યું. મારો એક દિલ્હી ઉદા ને તો એકવાર ઉદા ને એકવાર વારો ઉદા ને તો પહેલી વાર એવા જાગરણ છે પણ ઉભા રહેજો ભાઈ ઉભા રહેજો. સટ્ટો થારા પર રીઝન ગાઈસ ભાઈ મારી પાસે તો ખાલી આ 3 પત્તા જ છે બાકી બધાને તમને પત્તા દેખાડું આમ જો આખી ઢગલી હા પાસે જો એટલા થપ્પો આખો અને ડોક્ટર સાહેબ પાસે કલેક્ટર સાહેબ પાસે वो पैसा नहीं है ये हार का ये हार है यार. आनी पाए 6 છે માસા મામા પાસે જો કેટલા આયા ઉધા પાસે થપ્પી છે આની પાસે થપ્પી છે રૂકો જરા સબર કરો વેટ
અમારી પાસે જો ખાલી 3 જ પત્તા એ બતાવી મેચ બદલી નાખે 3 જ પત્તા 3 ઠપમાં આપી દેવાનું છે કે ભાઈ લાલના પત્તા જ નથી હમણાં પૂરો ગેમ ચેન્જર ગેમ રમશે જોજો ખાલી કેટલા પત્તા જો કોઈ દી હવાર પડી જાય ક્યાં એન્ટિંગ સુધીના ખેલાડી છે અમે. વાહ મારો આ જો એન્ડી કેટલા ગેમ વિનર પ્લેયર છે આ બધા ગેમ વિનિંગ હાલો એકા વાળા ભાઈ ઉતરજો ભાઈ મારો પહેલો નંબર આવી ગયો છે અને ભાઈ ઓન્લી 6 પત્તા વાળાને હે ને 2 પત્તાનો ઠપ આપ્યો જો કેટલા હવે ઘણા બધા પત્તા થઈ ગયા હવે ભાઈ એડવાન્સ મેલી છે મને એડવાન્સ તારે બીજો નંબર લાવવાનો હે તો મારી યાર હતો એટલે ઓન્લી 6 પત્તા વાળા જો ખાલી મોડું હવાઈ ગયા ભાઈ હવે કેમ કે વાગી ગયા એક ને એટલે બાકી બધા તાનમાં આવી ગયા બાકી આ અને આ બે ઊંઘમાં હે બહુ ગેમ ચેન્જ કરી નાખવાની છે આ આખી રાત ઊંઘમાં કોણે આ ને બે ઊંઘમાં બે આને તો 6 વાર ઠપ આવે 7-8 વાર હું કરે એલા ભાઈ હવે ને ખાલી બે જણા ઉભા અને આ ભાઈ પાસે પત્તા જો કેટલા છે એક આ પૂરો પીડા આ આટલા તારા લઈ લે હાલ પર વાય પાવ આ થો આવ્યો અને કઉદો વઈતો હે બાકી બધા ઊભા થઈ ગયા પેલો હું જીતો પછી બીજો આ કલેક્ટર સાહેબ જીતા એમ પછી આ કલેક્ટર સાહેબ થંબેલ કરો હા પછી ત્રીજો આ જીતો એમ ચોથા કોણ જીતો હે ચોથા તમે જીતા ને ચોથા પછી 5મી તું માસા છઠ્ઠા અને 7 ને 8 પ્લેયર રમે હે બે અને શું કહેવાય આશીભાઈ બટેકા માફા ફેંકી દીધા મારી મમ્મી આમ જો તમે બનાવે હું ખબર નથી કઈ શું બનાવવાનું સૂકી ભાજી બનાવે અને ભાઈ રેન વરસાદ આવે તમે જો ખાલી અહીંથી દેખાય ને તમને બારી બાકી આ બધા માસી અમારા ભેગા થયા 1 વાગી ગયા 1 ને 10 થઈ ગયા હડતા ભાઈ ઘોટાઈ જતા નહીં કોઈ ઘોટાતા નહીં નહીં બ્લોગમાં નથી આવ્યું ભાઈ બ્લોગમાં કાંઈ નથી આવ્યું ભાઈ બાલ્કની માં આવ્યા છીએ વરસાદ તો ભાઈ આવે જોરદાર નો આવું હોય બહાર નાસ્તો લેવા વરસાદ આવે છે હાલો ભાઈ હા મામી રેમાં રાખજો બાટી કરજો આજે અને અમારા જો જગ્યામાં બેઠા હે માસાને વાત તો હું બે પાકમાં થઈ ગયા શનિવાર એટલે ફ્રેન્ડ્સ પર ખાવાના અને મામા આવ્યા શું કહે કે કાર્તિક મામા નથી આવ્યા મતલબ કે મજા નથી એટલે નથી આવ્યા એવું છે વરસાદ આવે બીજું શું જોઈએ હવે શું છે નહીં અત્યારે નીકળી ગયા નાસ્તો લેવા અને નહીં લીધો નાસ્તો ફ્રેન્ચ ફ્રાય ભજીયા અને મંચુરિયન આપણે કાંઈ ખવાય નહીં ફ્રેન્ચ ફ્રાય ખવાય એમ કે છે આજે ભાઈ શનિવાર સેટરડે સન્ડે હા સેટરડે એટલે તો થોડુંક ઇંગ્લિશ આવડે એટલું તો ઇંગ્લિશ આવડે તાર ફ્રેન્ડ હા એમાં હમણાં નહીં જતા તો મેં શું કરવો પેલા હમણાં કચરાના ડબ્બા વાળા કેટલી સ્પીડમાં ગાડી આવી હતી પછી તમામ કચરો ઢોળાય જ છે આવી ગયો આપણો નાકુ આવી ગયો ગાઈસ તો ગાડી ठोकी होगी तो देखते हैं ये क्या होगा और क्या नहीं होगा बारिश का मौसम है तो गाड़ी तो गમે ત્યાં ઘૂસી જાય અને ના ગાડું નાખો ગેટ ખોલો બા તમારો ભાઈ જોગિંદર આવી ગયો છે ગેટ ખોલો ફટાફટ પછી તાળું નથી મારી દીધું ને ભાઈ જોઈજો વાયા જોઈ તો તાળું મારી દીધું મારી દીધું કાયદેસર મારું માસાને બોલાવાલો નીચે બીજું તો હું કાયદેસર તાળું મારી ભાઈ નાસ્તો લઈ લીધો હે મસ્ત મજાનો ડીકીમાં છે તમારા ભાઈને તમે મારી દીધું તાળું હે તું કોને બોલાવું ગાઈસ ભાઈ નાસ્તો કરવા બધા બેસી ગયા અને હું ને માસા તો ફ્રેન્ચ ફ્રાય ખાઈએ છીએ આ મંચુરિયન ને શું કહેવાય ભજીયા તો અમારે નહીં ખવાય આમ બધા જો ખાઈએ અમારા મહિલા મંડળને દેખાડતા હોય મહિલા મંડળ રાંધે 2 વાગી ગયા હે મહિલા મંડળ તો રાંધવામાં જ બીજી છે જો અહીંયા બંને મસ્ત મજાની શું કે સૂકી ભાજી ભાઈ આટલું બધું બનાવે મને લાગે પડ્યું રહે સવારે ખાધા વગર બધા થઈ જવાના છે મમ્મી છે અમારી માસી છે અને આ અમારી માસી છે એક માસી નથી આવતી દક્ષા માસી અંદરથી મોટા મારા મમ્મી એમ પછી મારા શું કહેવાય શીરુમાં છે પછી દક્ષા માસી ને મારા દયું માસી અને આજ તો એને ભાઈ દયું માસી ત્યાં એને પ્રોગ્રામ છે મતલબ કે આજે આ આખી જાગરણનું ત્યાં આયોજન રાખ્યું અને આમ જોવા બધા ખાવા બેઠા મીઠાની વ્યવસ્થા કરું છાસનો મસાલો છે ભાઈ માસી છાસનો મસાલો ભાઈ આ મીઠો હાલો બે કામ થઈ ગયું મીઠો છાસનો મસાલો આવી ગયો હાલો ભાઈ આવી ગયો છાસનો મસાલો અને આ મીઠું હાલો ઘરે કાંઈ ઘટતું હોય તો કહી દેજો ભાઈ ગાઈસ ભાઈ નાસ્તો કરી લીધો છે ને ભાઈ જો મામા પબજી રમવા મળ્યા છે મતલબ કે ઠો રમતા હતા પહેલો નંબર મામાનો આવ્યો છે
નાસ્તો કરીને પછી બીજી ગેમ ચાલુ કરી. બીજો નંબર મારો આવ્યો છે. ત્રીજો નંબર ભાઈ ડોક્ટર સાહેબ ના ભાઈ હજી હાથમાં છે નથી આપવો. ત્રીજો નંબર હા બધા બેઠા. પૂરો ભાઈને તો આખરે થપ્પી છે. માસાને થોડીક થપ્પી આવી ગઈ આમ છે. આ કરે કઈ ખબર નહીં હવે માર્કેટમાં પત્તા હંતાડ દીધા એટલે માર્કેટમાં પત્તા હંતાડા. અને ભાઈ શું કે મમ્મી લોકોનું ગ્રુપ આખું આવે અઠીઓ રમે ભાઈ. જો આ હું દવા મેકી દીધી. દવા છે કે શું છે? ટીકડી આવે દવાની ટીકડી છે. એસિડિટી ની ટીકડી મેકી દીધી એમ. તો શું કે મહિલા એ ભાઈ મહિલા મંડળમાં અઠીઓ હાલે. જો અઠીઓ રમીએ. આ કલેક્ટર સાહેબ અને મહેંદી આર્ટ એ રમે અને મમ્મી ને માસી રમે. પ્લમ્બર હે નો અચ્છા એક પ્લમ્બર નહીં મહેંદી આર્ટ કીધું મેં. એલા શું રીતે આની પાસે માલ બહુ પીડ્યો હે. વાય હેઠે ઉપર નીચે વ્યવસ્થિત રીતે માલ. ગાઈસ ભાઈ મારો પહેલો નંબર આવ્યો છે ને આપણો બીજો નંબર આવ્યો છે. અને પૂરો ભાઈ હારી ગયેલો માણસ છે ને મતલબ કે હારી જાય ને એ માણસ અત્યારે ત્રીજો નંબર ઉપર. નહીં મામાનો પેલો બીજો મારો છે. ત્રીજો મારો ચોથો આનો છે. તો હવે જોઈએ છીએ મેચ છે માસા ઉપર. પછી મેચ છે ગાઈસ ભાઈ માસા અને આ ઉદા ઉપર અને આ ડોક્ટર સાહેબ ઉપર છે. 3 ઉપર હવે જોઈએ કોણ જીતે છે. પણ થઈ ગયું છે થોડું. બોલ બંધ થઈ ગયું. થોડું થઈ ગયું. બોલ થઈ ગયું છે. અને અહીંયા ભાઈ મેચ જામે ભાઈ હેડશોટ વાળી જોવો તમે. ગાઈસ ભાઈ આજ કાર્ડની ગેમ રમે ને તમારા ભાઈ તો પેલો બીજો ને ત્રીજો તો આવે જ છે. એટલે આવે જ છે. અત્યારે ને રોન વાળી ગેમ ચાલુ કરી છે. એમાં તમારા ભાઈ પેલો નંબર આવ્યો. પેલો નંબર આ કલેક્ટર સાહેબ નો બીજો નંબર આવ્યો છે. હવે જોઈએ આમાંથી કોણ કોનો ત્રીજો નંબર આવે. નહીં પૂરો એ ભૂમિ પૂરો કરે ત્રીજો નંબર આવશે છેલ્લેથી તમ તારે. અને માસ્યા યંત્રમ તો કમેન્ટ કરો આમાંથી ભાઈ ત્રીજો કોનો આવશે કેવું છે કલેક્ટર સાહેબ નું. અને મમ્મી જો અને આ માસી અહીંયા જો ટીવી જો. નેક્સ્ટ કરો કીપ કરો ભાઈ દયામાસી સુપર હિટ ગુજરાતી મૂવીઝ 150 માં દેખાડતા હતા ટોકીસમાં એ મફતમાં જોઈ. મને હવે ભાઈ નીંદર આવે છે. વાગી ગયા હે અત્યારે 3:45 થઈ ગયા. ઘરે ટાઈમ નીકળી ગયો. બહાર વરસાદ આટલો આવે ને નકર એને દર વર્ષે છે ને બહાર નીકળી જાય. આ વખતે બહાર નીકળવાનો સમય મળે ને તો નીકળી જ જવું. તો વરસાદ ધમધમાટી બોલાવે બહુ એટલે બહુ વરસાદ ખતરનાક વરસાદ આવે. પેલા બે તમારે આવ્યા હતા પછી એક લીધો એક તો એક તામ નમ મળી ગયું એટલે વાર્તા એટલે આવડે છે હો. Them can't elapse. Buzz of machines screaming the truth. Colors bleed.
લઈ લેશો મારું બધું મૂકો આમ તો ધીરે ધીરે સજાડે તો બાદશાહ કાઢો એમ કઈ નહીં આ વરડો કરતા આમ કરવાનું 7 મને તે નહીં વેપાર દિલે સાલું માં શું થાય તો ગાઈસ ભાઈ ઘરે આવી ગયો છો ને અત્યારે વાગ્યા છે એમ જુઓ 9 વાગી ગયા માસીન ઘરેથી હોય ને આવો રાગણ પતી ગયું અને શું કહેવાય કે બધા તો ત્યાં થઈને હોઈ ગયા બે નહીં છે ભાઈ મમ્મી 9 વાગે પપ્પાને ઓલી ગાડી લઈને આવ્યો છો તમે મારી પાસે ગાડી ગાઈસ બ્લોગ તો ઘણી વાર 12 વાગે ચાલુ રાખું પછી એન્ડ કરી દઉં પછી મળીએ પાછા નવા બ્લોગમાં તો કહીએ ત્યાં ફ્રેશ બ્રેશ થઈ જાય ને તો જોઈએ પણ હવે તો ઉડી ગયા હવા લગીને જાય તો 1-2 કલાક હું મેળે બહુ છે મારા માટે તો છે ગાઈસ તો અત્યારે ભાઈ હું કઈ નાજન મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો છું ને વાગી ગયા 1:30 પણ આજે શનિવાર છે તો મસ્ત મજાનો ફરાળ કરી નાખ્યો મેં અને હા ભાઈ કચરું નાખવા દઈ જા કચરું નાખી દે અને ભાઈ બેનને શું કે ઓર્ડર હતો એટલે મને કે મહેંદી કોઈ કરતી હતી હા અને ભાઈ વ્લોગ એન્ડ કરું છું કાલનું જાગરણ પતી ગયું મસ્ત મજાનો વ્લોગ જોઈ લેજો અને હા ગાઈસ મને નથી ખબર કે ચેલેન્જ પૈતો છે કે નથી પૈતો પણ પછી વ્લોગ નહોતો ઉતાર્યો કેમ કે કાર્ડ્સ રમતા હતા પછી મેં કીધું બહાર પછી ત્યાં જવાનું નહીં વરસાદ એટલો આવતો હતો ને નેક્સ્ટ લેવલનો અત્યારે તમને આવે બતાવું તમને જો અત્યારે વરસાદ આવે વરસાદ તો ઊભું રહેવાનું નામ જ નથી લેતો અને ભાઈ બધા ઊંઘ લઈ લીધી મસ્ત કેમ કે 6 વાગ્યા હોઈ ગયા હતા અત્યારે 1:30 વાગી ગયો હજી હું જસ્ટ જાગ્યો જ છું 11:30 જાગ્યો અને બધું પછી પાછો માસી ત્યાં ગયો તો કામ હતું કામ પતી ગયું અને ભાઈ આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા વ્લોગ સાથે નવા વિડીયો સાથે નવા ચેલેન્જ સાથે ત્યારે આગળ મળીએ પાછા નવા નેક્સ્ટ ટાઈમમાં બાય બાય ટાટા સી યુ ગુડ નાઇટ ટેક કેર સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા આપ 600 સબસ્ક્રાઈબર પૂરા કરાવો ફટાફટ મારા વાલા